બ્રેક બાદ આગળ વાત કરી લઠ્ઠાકાંડ મામલે 9 બુટલેગરો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં એટીએસની ટીમે કડોદરા પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ તપાસ શરૂ કરી છે અને ત્યારબાદ ફરિયાદ નોંધાઈ છે। જો કે લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 21 લોકોના મોત નીપજ્યા છે। ઉલ્લેખનીય છે કે લઠ્ઠાકાંડની ઘટના સંદર્ભે રાજ્ય સરકારે બનાવેલી કમિટીએ પોતાનો રિપોર્ટ ગૃહ વિભાગને સોંપ્યો છે। એડિશનલ ડીજી વીએમ પારગી, નશાબંધી વિભાગના ડાયરેક્ટર બીકે કુમાર તથા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નાયબ ડાયરેક્ટર એમએસ દહિયાએ આ રિપોર્ટ તૈયાર કર્યો છે। આ અંગે વધુ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા કિરણ। કિરણ, જણાવશો શું અપડેટ આ અંગે? જી ભૂમિ, આપને જણાવી દઉં કે 7 તારીખથી જે લઠ્ઠાકાંડ શરૂ થયો હતો ત્યારબાદ એક પછી એક 21 લોકોના મોત થયા છે। ત્યારે આજે કડોદરા પોલીસ સ્ટેશનમાં જે 9 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે, 3 અલગ અલગ ગુના નોંધાયા છે। જેમાં કડોદરા પોલીસે આઈપીસી કલમ 302, 328, 120B, 114 મુજબનો ગુનો દાખલ કરીને હાલ તપાસ કરી રહી છે। જી, તો પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે આ 9 બુટલેગરો સામે? જી ચોક્કસ ભૂમિ, જે રીતે જે 9 જેટલા આરોપીની જે પોલીસે એમની સામે ગુનો નોંધ્યો છે અને એના કારણે જે જવાબદાર છે, જે લોકોની જવાબદારી છે, જેના કારણે આ લઠ્ઠાકાંડ સર્જાયો છે, તો પોલીસ કોઈ પણ ચૂક ના રહી જાય તેના માટે હવે પોલીસ જાગી છે અને પોલીસે એક પછી એક બુટલેગરોને પકડી રહી છે। જી, આભાર કિરણ, માહિતી આપવા માટે।